નમસ્કાર ઉમેદવાર મિત્રો, કાયમી શિક્ષક ભરતીનું ખુલ્લું ચેલેન્જ સાંભળો વિડીયો અને જાગો। હવે આ ભાઈએ સરકાર વિશે શું કીધું, શું હવે કાયમી ભરતી આવવાની છે? મિત્રો, આ વિડીયો આપણે બહારથી લાવેલો છે, બીજી યુટ્યુબ ચેનલનો છે, પરંતુ લાવવાનો મિનિંગ એ છે કે તમે એકજૂટ થો અને કાયમી ભરતી હવે આવી છે તો એના માટે હવે ફરીથી આપણે સંઘર્ષ કરવો પડશે। તો વિડીયોમાં શું જણાવેલ છે જરૂરથી અંત સુધી નિહાળજો। તો ચલિए शुरू करें। હું તેજસ મજીઠિયા ટેટ તળપાસ ઉમેદવાર આજે વિડીયોના મારફતે મારે ગુજરાત સરકારશ્રીને એટલો જ સંદેશ પહોંચાડવો છે કે સૌથી પહેલાં તો તમે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો। તમે રોજ રોજ નવા લોલીપોપ લાવો છો। આજે છેલ્લા વર્ષ દિવસથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે સતત સરકારશ્રી પાસે રજૂઆત કરેલી। તમે દર વખતે નવો લોલીપોપ લાવીને અમારી સાથે અન્યાય કરો છો, અમને ભટકાવો છો, અમને ભરમાવો છો। અમે વર્ષ દિવસથી ગઈ 10/7/2023થી લઈને આજે વર્ષ દિવસ થઈ ગયું, તેમ છતાં પણ કાયમી શિક્ષકોની ભરતીનું હજી કોઈ પણ પ્રકારનું હલચલ નથી દેખાતી। કેમ? તમને જ્યારે અમે વર્ષ દિવસ પહેલાં પણ જ્ઞાન સહાયક તમે લાવ્યા ત્યારે અમે શિક્ષણ મંત્રીને મળવા ગયેલા, ત્યારે શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે જ્ઞાન સહાયક છે એક વૈકલ્પિક વ્યવસ્થા અને કાયમી ભરતી છે એ ક્રમિક ચાલતી પ્રક્રિયા છે, એ તો સતત ચાલુ જ રહેશે। વર્ષ દિવસ પૂરું થઈ ગયું, તેમ છતાં પણ કાયમી ભરતી માટેનું કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું। અમે ગયા મહિને જ્યારે ગાંધીનગરના ચોકમાં એક સાથે હજારોની સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી ત્યારે અમારા જુસ્સાને શાંત કરવા માટે થઈને તમે 24,700નો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમે 24,700ની જાહેરાત પણ કરી, પરંતુ જ્યારે અમે ઓફિશિયલ જાહેરાત માગવા માટે આવીએ છીએ ત્યારે તમે એમ કીધું હતું કે ટૂંક સમયમાં અમે ફરીથી તમને ઓફિશિયલ જાહેરાત કરીશું, પરંતુ આજે વહેલી સવારે ન્યૂઝપેપરનું કટિંગ જ્યારે જોઈએ છે ત્યારે તો તમે ફરીથી જ્ઞાન સહાયક લાવો છો। તમે કરવા શું માગો છો? મારે તો શિક્ષણ મંત્રીને કહેવું છે, મુખ્યમંત્રીને કહેવું છે અને VSKમાં બેઠેલા અધિકારીઓને પણ કહેવું છે કે તમે આ બધી અમારી સાથે રમત રમવાનું બંધ કરો। વર્ષ દિવસથી તમે અમારી સાથે અમારી લાગણીઓ અને માગણીઓ સાથે સતત ને સતત તમે રમત રમી રહ્યા છો। અમારી એટલી જ એક રજૂઆત છે કે તમારે જે કરવું એ કરો, નવા ગતકડા જ્ઞાન સહાયકના નામે ન લાવો દરરોજ। કાયમી શિક્ષકની 24,700ની જે તમે ભરતી કરવાના છે એનું ઓફિશિયલ નોટિફિકેશન અમને આપો। જો અમારું ઓફિશિયલ નોટિફિકેશન નહીં લાવવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠા થશું। પછી જ્યારે અમે એકઠા થઈએ છીએ ત્યારે તમે એમ ન કહેતા કે શા માટે આવ્યા છે, અમે ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જોઈએ છે। મિત્રો, કેટલા લોકો આ વિડીયોથી સહમત છે? જરૂરથી દબાઈને શેર કરે। જેટલા લોકો આ વિડીયોને જોશે એટલા કાયમી ભરતીની જરૂરિયાત છે એ જલ્દી કરવામાં આવશે, કેમ કે એકજૂટ થઈ અને કંઈક નવું કરવામાં આવશે ત્યારે જ સરકારની આંખ ફરી ઉઘડશે, ન કે ફરી આવા જ લોલીપોપ આપણને વારંવાર મળતા છે। બાકી સહેમત મિત્રો કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો। જય હિન્દ, જય ભારત।